સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। શહેરની 6 ડેરીના ઘી અને પનીર અખાધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। ઘીના 4 સેમ્પલ અને ચીઝના 2 સેમ્પલ અખાધ હોવાનો પર્દાફાશ થયો છે। એચએલ ફ્રોઝન અને શિવ ધર્મરાજ ડેરીનું ચીઝ અખાધ નીકળ્યું। એસપી માર્કેટિંગ જ્યાં જય ગાયત્રી ડેરીના ઘીનો પણ રિપોર્ટ ફેલ ગયો છે। સુરત ફૂડ વિભાગની ટીમ દ્વારા સુરત શહેરમાં ઘી, પનીર, એનેલોગ ચીઝ વગેરેનું ઉત્પાદન કરતી સંસ્થાઓની તપાસણી કરી અને નમૂના લેવાની કાર્યવાહી ચાલુ હતી, જેમાં એચએલ ફ્રોઝન ફૂડ, લંબે હનુમાન રોડ, શિવ ધર્મરાજ સાઈધામ સોસાયટી ગોળાદરા, એસપી માર્કેટિંગ ઉધના, જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ ખટોદરા, ઇન્ડિયા ડેરી નાનપુરા અને જી પેલેસ મોટા વરાછા નામની સંસ્થાઓમાંથી એનેલોગ ચીઝના 2 નમૂના અને ઘીના 4 નમૂના લેવામાં આવેલ, જે અંશે જાહેર થયેલ છે। જો તમે બજારમાંથી ઘી, પનીર, ચીઝ કે પછી દૂધની કોઈ બનાવટની પ્રોડક્ટ લઈને આવીને ખાતા હશો તો એકવાર ચેતી જજો, કારણ કે હવે આ પ્રોડક્ટો જે બનાવવામાં આવી રહી છે તે નકલી કાં તો ભેળસેળયુક્ત બનાવવામાં આવી રહી છે, હલકી ગુણવત્તાની બનાવવામાં આવી રહી છે તેવું સામે આવી રહ્યું છે। સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે 20 દિવસ છેલ્લા 20 દિવસથી જે રીતે અખાદ્ય પદાર્થો સાથે એના જુદા સેમ્પલો લેવામાં આવે છે તે અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ જુદા જુદા વિભાગમાંથી સેમ્પલો લીધા હતા, જુદા દુકાનોમાંથી સેમ્પલો લીધા હતા। તેમાંથી 12 નવેમ્બરે જે સેમ્પલ લીધા હતા તેમાંથી 7 દુકાનોના જે સેમ્પલો જે છે તે અસુરક્ષિત આવ્યા છે। જે વાત કરીએ સંસ્થાઓનું તો જેમાં નાનપુરા ખાતે આવેલી ઇન્ડિયા ડેરીમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ખટોદરા વિસ્તારમાંથી આવેલી જય ગાયત્રી ડેરી પ્રોડક્ટમાંથી પણ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, વરાછાની ધી પેલેસ ડેરી જે છે તેમાંથી ભેંસનું ઘી લેવામાં આવ્યું હતું, પછી જે ઉધના વિસ્તારમાં આવેલી એસપી માર્કેટિંગમાંથી શ્રી વલ્લભ દેશી ઘી જે છે તે લેવામાં આવ્યું હતું, કાઉ મિલ્કમાંથી બનાવતું ઘી લેવામાં આવ્યું હતું, અને શિવધારા ડેરી જે ગોળાદરા ખાતે આવી છે તેમાંથી નોન બ્રેડેડ ચીઝ જે છે તે લેવામાં આવ્યું હતું, એનાલોગ ચીઝ લેવામાં આવ્યું હતું, અને એલએચ ફ્રોઝન જે આવી છે એલએચ રોડ પર તે કોલ્ડ એન્ડ ફ્રેડ પ્રોસેસ્ડ ચીઝ જે એનાલોગ છે તે લેવામાં આવ્યું હતું। અને તમામ જગ્યાના સેમ્પલો અનસેફ આવ્યા છે, એટલે કે અસુરક્ષિત આવ્યા છે। એટલે તમે હવે જો દુકાનમાંથી ઘી કે ચીઝ કે અન્ય પનીર લઈને ખાતા હોવ તો એકવાર ચેતી જજો। અત્યારે જે જગ્યાએ છે આપણે તે ઇન્ડિયા ડેરી છે, અહીં બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘી બનાવવામાં આવતું હોય છે। અત્યારે ત્યાં એના સેમ્પલ અનસેફ આવ્યા છે। આપણે કેટલાક વ્યક્તિ જો કદાચ અહીં બનાવે છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આમાં અનસેફ આવ્યા હશે કે શું સેમ્પલ લેવામાં આવ્યા હતા। આપણી પાસે અહીંના જે કર્મચારી છે તે જોડાશે, તેની સાથે વાત કરીશું। ભાઈ, અહીંયા ઇન્ડિયા ડેરીમાં હમણાં મહાનગરપાલિકાની ટીમ આવી હતી, શેના સેમ્પલ લીધા છે? अपना सेट है नहीं, सेट नहीं है। अच्छा, सेट नहीं है, पर आप तो यहाँ हो गए तो टीम तो आई थी ना, क्या लिया था? मनपा की टीम आई थी, क्या लिया था उन्होंने? वो घी ले गए थे। क्या लेके गए थे? घी लेके गए थे। और कितना घी लिया था, ऐसा कुछ पता? वो टाइम पर तो मैं था नहीं यहाँ पर। अच्छा, वो आप घी कैसे बनाते हो, जो बनाते हो? ना तो वही मलाई का ही घी बनता है। और क्या क्या डालते हो उसमें? कुछ और पता नहीं, मैं था नहीं वो दिन यहाँ। नहीं, घी जो बनता है उसमें क्या क्या डालते हो, क्या कैसा? खाली मलाई का ही बनता है, अपना चोखा दूध जो है फ्रेश मलाई का बनता है, और पनीर ले गए थे बस, और तो कुछ नहीं ले। तो जो घी बनाने की प्रोसेस है वो क्या रहती है, किस तरीके रहती है? बस अपने मलाई से बनाते हैं, मलाई से ही बनाते, और कुछ ये मिलावट नहीं करते। तो वो जो सैंपल लेके गए थे घी के, वो सैंपल असुरक्षित आए, उसमें फेल आए कि मिलावट वाले सैंपल आए? तो वो तो खबर नहीं है हमको कैसे आया। बाकी हमारा जैसा था, मतलब हम लोग है ना ताजी फ्रेश मलाई जो निकलती है ना दूध की, उससे ही हम लोग बनाते हैं। અત્યારે આ ઇન્ડિયા ડેરીમાં આપણે છે ને આ જે રીતે જોઈ શકાય છે આ દૂધ છે અને જે મલાઈ બનાવવામાં આવે છે, મલાઈમાંથી એ લોકો ઘી બનાવવામાં આવે છે તેવું કહી રહ્યા છે। અને જે રીતે સુરત મહાનગરપાલિકાએ જુદા જુદા દુકાનોમાંથી, જુદા વિસ્તારોમાંથી જે સેમ્પલ લીધા હતા તેમાંથી સેમ્પલો અસુરક્ષિત આવ્યા છે, સેમ્પલોના નમૂના ફેલ આવ્યા છે, પનીર સહિતના સેમ્પલોના નમૂના જે છે તે ફેલ આવ્યા છે। એટલે સીધા લોકોના આરોગ્ય સાથે ચેડા થતું હોવાનું સામે આવી રહ્યું છે। જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે ઇન્ડિયા ડેરીમાં આપણે છે, ઇન્ડિયા ડેરીમાં ઘી કઈ રીતે બને છે તે પણ આપણે જોયું। જો કે ઇન્ડિયા ડેરી
ડેરીના જે કર્મચારી છે તેઓ કહી રહ્યા છે કે ઘીમાંથી મલાઈમાંથી જ અમે ઘી બનાવી રહ્યા છે, પરંતુ અંદર શું ભેળસેળ કરવામાં આવી રહી છે તે નથી ચોક્કસપણે કહી રહ્યા. અને જે રીતે સેમ્પલ ફેલ આવ્યા છે તો ચોક્કસ લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થતા હોવાનું આ એક જે છે તે ભેળસેળિયાઓનું કહી શકાય તે પ્રકારનું કામગીરી સામે આવી રહી છે. ત્યારે તમામ લોકોએ હવે બજારમાંથી લાવીને ઘી, પનીર કે પછી ચીઝ જો ખાતા હોવ તો એક વખત ચોક્કસ ચેતી જવાની જરૂર છે કે દૂધની કોઈ પણ એવી પ્રયોગ ખાતા હોવ તો હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે તમને જે પીરસવામાં આવે છે તે શુદ્ધ નહીં પરંતુ ભેળસેળયુક્ત મોટાભાગની વસ્તુઓ પીરસાતી હોવાનું મનાઈ રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.